રહેવા દે અંબિકા, હું જાતે જ લઈ લઈશ. કેટલી અહંકારી છે. મારું બનાવેલું ખાશે પણ હું પીરસું તો નહીં ચાલે. જાતે જ લઈ લે અને ખા. આઈ મોટી શેઠાણી. ગીતા, વાસ્તુશાસ્ત્ર મુજબ તું અત્યારે યોગ્ય જગ્યા પર નહીં બેઠી, યોગ્ય દિશામાં. લાગે છે કે તને મારો પરિચય કોઈએ આલ્યો નહીં, હા ને? જોઈતો પણ નથી. ચમ બેટા, ઘરમાં કોઈ આવે તો આપણી પરંપરા મુજબ એ કોણ છે, ચોથી આવ્યો છે, ચેવા છે એ ખબર હોવી જોઈએ ને. એ હારા સંસ્કારના લક્ષણો છે અને એ ચયા જૂથમાં છે એ તો જિજ્ઞાસાવશ ખબર હોવી જ જોઈએ ને. તારામાં તો એ કુતૂહલ જરાય દેખાતું જ નહીં મને. હું જાણું છું તમારા વિશે. તમારી નાની બહેન એટલે મારી સાસુમાને હું બહુ સારી રીતે ઓળખું છું. પછી તમારા નાના ભાઈ સિતારા અંકલ, એમને પણ સારી રીતે ઓળખું છું. એ બંનેને ઓળખી લીધા પછી તમને ઓળખવાની કોઈ જરૂર નથી. તું બહુ સ્પીડમાં જઈ રહી છે. તું મારી સામે આવતા જ નહીં. એક્સિડન્ટ થયો તો મુશ્કેલી થશે. તારી સામે આવીને હું મરી જાઉં, તું મને એટલો સસ્તો સમજી બેઠી શકું? તું સ્પીડ છે તો હું બ્રેક છું. સ્પીડની હવા કાઢી નાખું છું. અરે પણ તને ખબર છે કે બ્રેક જ્યાં હોય છે? હા ખબર છે, પગની નીચે હોય. આ તો બહુ તીખું મરચું છે. કંઈ કીધું તમે? આ દાળ બહુ તીખી બની છે ને, જરા ધ્યાન રાખજે. ચોક તારા મોઢામાં ચાંદા ના પડી જાય એમ કહી રહ્યો છું હું તને. તીખું ખાવાની આદત તો મને બહુ પહેલેથી જ છે અંકલ. હારું છે, હારું છે, હારું છે. અરે પણ તું એકલી જ ચમ જમવા આવી છે? જો તું તારા પતિ હાથે બેઠી હોત તો બંને ચેવા હસતા હસતા જમતા હોત તમે લોકો. આ જોઈને મનને કેટલી શાંતિ મળત. હું જમવા બેઠી છું કેમ કે મને ભૂખ લાગી છે. ઓની વાતો તો લાલ મરચા જેવી તીખી તમતમાટ છે. પણ પ્રેમનો એંગલ આવશે ત્યારે એ નાચવા લાગશે અને પછી બધું ઠંડુ થઈ. હે ભગવાન, આ શું છે? 8 વાગી ગયા. ગીતા હજુ સુધી કેમ નથી આવી? એટલે આજે નહીં આવે? નો, મારું મન કહે છે કે ગીતા જરૂર આવશે. કોઈ સારું કામ તમે કરવા માંગતા હો તો પ્રકૃતિ મદદ કરે. હે દેવી માં, તમે ધારો તો ગીતાને હમણાં જ સામે લાવી શકો છો, તો પછી એવું કેમ નથી કરતા? શું થયું ભાઈ? હજુ સુધી આવી નથી કે શું? 8:30 વાગે મંદિરના દ્વાર બંધ થઈ જશે. કાલે સવારે ભગવાનની શોભાયાત્રા નીકળવાની છે. થોડી વારમાં અહીં લોકો પ્રસાદ બનાવવા માટે આવવા લાગશે.
આ સ્થાન તું જ્યાં ઊભો છે થોડી વારમાં રસોડું બની પણ તું હજુ અહીં જ છે. લાગે છે છોકરી નહીં આવે. તું જતો રહે અહીંયાથી. એવું ના બોલો પંડિતજી, ના બોલો આવું. મારી પત્ની જરૂર આવશે અને હું એને આ મંગળસૂત્ર પહેરાવીશ. આજે એક દિવસ મારા માટે તમે 9 વાગે મંદિર બંધ કરો ને. પ્લીઝ, હું તમારી સામે ભીખ માંગુ છું. અરે તું બાળકો જેવી વાતો કેમ કરે છે? તું એને પત્ની પણ કહે છે અને મંગળસૂત્ર પહેરાવાની વાત પણ કરે છે. આ કેટલું વિચિત્ર લાગી રહ્યું છે. આ વિચિત્ર વાતને હું વાસ્તવિક બનાવવાનો પ્રયત્ન કરું છું. પ્લીઝ, મને અડધો કલાક વધારે આપી દો પ્લીઝ. સારું સારું, તારી પત્નીને જલ્દી કોલ કરીને આવવાનું કે. 9 વાગ્યા સુધી પ્રતીક્ષા કરીશું, પણ એ પછી રાહ નહીં જોઈ શકાય. હા. કેમ ગીતા, કેમ આવું કરી રહી છે તું? શું તું ભૂલી ગઈ છે કે હું તારી રાહ જોઈ રહ્યો છું? કેમ? ક્યાંક તને એવું તો નથી લાગતું કે હું તને આઈ લવ યુ કહીને ફરી હેરાન કરીશ? હું તો મારા જીવનમાં તારું સ્વાગત કરીશ. તારા જીવનને બગાડ્યું પણ મેં, સુધારીશ પણ હું. દુઃખ નામના 2 શબ્દને તું કાયમ માટે ભૂલી જઈશ ને આનંદમાં રહીશ. હું તને એટલી ખુશીઓ આપવા માંગુ છું. આવ ગીતા, પ્લીઝ આવ. ભગવાન, ગીતા આવી તો જશે ને? પાક્કું આવી જશે ને? આજે હું એને પહેરાવીને જ રહીશ. ગીતા, આજથી તું મારી થઈ જઈશ અને હું તારો, અને એના સાક્ષી હશે આ ભગવાન. ગીતા, સુવા જઈ રહી છે? વિજય ત્યાં તારી રાહ જોઈ રહ્યો છે, તું ભૂલી ગઈ? એ ત્યાં રાહ જોવે તો હું શું કરું? વિજય હજુ સુધી ઘરે નથી આવ્યો ગીતા, તો હું શું કરું? એ થોડી રાહ જોશે અને હું નહીં પહોંચું એટલે પાછો આવી જશે. કેમ તું તારી જાતને આ રીતે પાંજરામાં પૂરી રહી છે? હું ક્યાં પાંજરામાં કેદ છું? મને જવાનું મન નથી થઈ રહ્યું એટલે નથી જઈ રહી. વિજય હવે બદલાઈ ગયો છે રે, એ બસ નાટક જ કરે છે. એની પત્ની થઈને તું જેના પર વિશ્વાસ નહીં કરે? હું એની પત્ની નથી. પત્નીની જેમ મેં ખાલી મંગળસૂત્ર પહેર્યું છે એના નામનું, બસ એટલું જ. બાકી મને એના પર બિલકુલ ભરોસો નથી. જો તને વિશ્વાસ ના હોત ને તો તું આ રીતે આવીને એના ઘરમાં ના રહેત ગીતા. એને એક તક નહીં આપે જે તારા પ્રેમને કારણે આટલો બધો બદલાઈ ગયો. હું ધારું છું એ રીતે જો બદલાયો હશે તો સારી વાત છે, પણ એની અપેક્ષા એ છે કે હું એને પ્રેમ કરું તો એ નહીં થઈ શકે. જુઠ્ઠું? હું શું જુઠ્ઠું બોલી? હું તારી અંતરાત્મા છું. તું મને કહેવા માંગે છે
કે તને વિજય માટે પ્રેમ નથી, હે ગીતા? ના, હું એને પ્રેમ નથી કરતી, મને એ ખબર છે. પોતાની જાતને સમજાવવાનો પ્રયત્ન ના કરીશ, કેમ કે એનાથી તારું ઈગો જ સંતોષાશે, પણ તારા મનને આનંદ નહીં મળે. કેમ કે તું વિજયને પ્રેમ કરવા લાગી છે ગીત. એ વાત મેં નોટિસ કરી છે ગીતા. તારા ઈગોને સંતોષવા માટે હવે તું વિજયના પ્રેમને કેમ પીડા આપી રહી છે? વાત માની જા ગીતા, એ તારી રાહ જોઈ રહ્યો છે. એની વાત સાંભળ અને એને તું તારા મનની વાત કહેજે. હેલો, તારે જે કહેવું હોય તે કહે, પણ મારી પાસે એની સાથે વાત કરવા માટે કંઈ જ નથી. તું જે કહે છે એ રીતે મને કોઈ પ્રેમ નથી. પ્રેમ તો સુગંધ જેવો હોય, અને જેટલું છુપાવ એની સુગંધ ફેલાતી જાય છે. તું ફૂલને છુપાવી શકે છે, એની સુગંધને નહીં. જતી રહે અહીંથી. કહે છે પ્રેમ છે, પ્રેમ છે, પણ પ્રેમ કંઈ જ નથી. આ બધું શું છે ભાઈ? વિજય મારી પાસેથી આટલા બધા પૈસા લઈ ગયો અને ગીતાને કદાચ કંઈક સરપ્રાઈઝ આપવાનું કહેતો હતો, પણ આને તો જુઓ કેટલી શાંતિથી રૂમમાં સૂતી છે. શું ચાલી રહ્યું છે? મારી પણ સમજમાં નહીં આવતું. મારી ગણતરી પ્રમાણે આને ત્યાં હોવું જોઈતું હતું જ્યાં વિજય છે, પણ બુન આ તો અહીં જમીને હોવા માટે જતી રહી છે. એ જમવા બેઠી હતી ત્યારે મેં પૂછ્યું, હું થયું બેટા, ચમ એકલી એકલી જમસ? પતિ જોડે બેહીન જમત તો સારું થાત ને. તો એણે શું કહ્યું તું? ગુસ્સામાં ગમે તેમ બોલીને જતી રહી. મને શંકા થઈ રહી છે વિજયનો કોઈ પ્લાન નહીં હોય. એ પૈસા લઈને પાર્ટી વાર્ટી કરવા જતો રહ્યો છે. ના ભાઈ, જો એને પાર્ટી કરવી હોત તો મને સીધે સીધું કહી દીધું હોત કે મારે પાર્ટી કરવી છે. એવી વાત એ મારાથી છુપાવતો નથી. હવે આટલી મોટી રકમ લઈને ગયો છે તો કંઈક મોટું કરવાનું જ હશે. એટલે કે એણે બોલાઈ, પણ આ જઈ નહીં. મને પણ કંઈ જ સમજાતું નથી ભાઈ. ગીતાને જવું જોઈતું હતું કે પછી વિજય ઘરે જ ગીતા માટે કોઈ સરપ્રાઈઝ પ્લાન કરી રહ્યો છે? હા, પણ જો એવું કંઈ હોય તો અહીંયા કોઈ તો તૈયારી દેખાવી જોઈએ ને. વિજય શું પ્લાન કરી રહ્યો છે મને કંઈ જ સમજાતું નથી ભાઈ. આટલું વિચારે નહીં બોલ. એના વિચારો બધાથી અલગ છે. વિજયે જરૂર કંઈક મોટું વિચાર્યું હશે, પણ આ ગીતા ત્યાં જઈ નહીં એનું કારણ શું હોય શકે? એ તો અત્યારે ખબર નહીં, પણ તું ટેન્શન ના લઈશ બોન. વિજય એને ફોન કરીને બોલાવી જ લેશે, મને પૂરો ભરોસો છે. પણ એ તો આરામથી ઊંઘી રહી છે ભાઈ. જો એને જવું જ હોત ને તો એ પહેલાથી જ જતી રહી હોત. કદાચ એ વિજય વિશે વિચારી પણ નથી રહી. દરરોજની જેમ પોતાના રૂમમાં જ જતી રહી છે. મને લાગ્યું કે વિજય કોઈ આઈડિયા કરીને એને બોલાવી લેશે, પણ ગીતા સરળતાથી માની જાય એવી છોકરી નથી. વિજયનો ફોન પણ આવ્યો કે નહીં? એ ના ભાઈ, એ થોડી વાર પહેલા જ ફોન કર્યો હતો તો એ કહી રહ્યો હતો કે તો મંદિર પાસે ગીતાની રાહ જુએ છે. એ આવશે નહીં અને વિજય માનશે નહીં. આ ગીતા હજુ જૂની વાતો લઈને બેઠી રહી છે. આપણો વિજય આટલો બદલાઈ ગયો તોય એ માનવા તૈયાર નથી. મને તો ડાઉટ છે કે જો વિજય એને પોતાનું હૃદય કાઢીને એના હાથમાં આપી દેશે ને તો પણ એને સ્વીકારશે નહીં. પણ આ વિજય કેમ એની પાછળ પડ્યો છે?
અરે એના જેવા છોકરા માટે તો છોકરીઓની આમ એ રોકી, એ તને પ્રેમ શું એ ખબર નથી મારા ભાઈ. એ છોકરીનો ફોન નંબર લઈ આવે ને પ્રેમ ન કહેવાય. એ પ્રેમમાં પડેલો પ્રેમી એની પ્રેમિકાનું એવી રીતે ધ્યાન રાખે છે કે એને ક્યારેય કદીએ કોઈ પણ જાતની મુશ્કેલી ના પડે. એની પ્રેમિકાને કદી તકલીફ ન પડવા દે ને એને કહેવાય સાચો પ્રેમ. એ આવતી જતી દરેક છોકરી જોડે પ્રેમ નથી થતો ભાઈ. એ આપણા નસીબમાં ભલે ગમે તે હોય. જે છોકરો પોતાનો જીવ આપી દેવા તૈયાર હોય ને એની જોડે છોકરીઓ સાચો પ્રેમ કરે છે. યાદ રાખજે મારી વાત. ગુરુ શું વાત કહી છે તે? આજથી તું જ મારો ભગવાન છે. આશીર્વાદ આપી દો ગુરુજી, આશીર્વાદ આપી દો. એ રોકી, અત્યારે આવી મજાક કરવી જરૂરી છે? આ વખતે જો ગીતાએ વિજયનો પ્રેમ એક્સેપ્ટ ના કર્યો તો ખબર નહીં શું થશે. વિજય ગાંડો જ થઈ જશે. ખબર નહીં કેમ પણ એને ગીતા સાથે બહુ જ લગાવ થઈ ગયો છે. હવે ખબર નહીં આગળ આ બંનેના ભાગ્યમાં શું. છેલ્લે કોઈ બબાલ ના થાય ને એટલું જ બહુ છે ભાઈ. રાતના 2 વાગે સુકન્યા આમ હેલો સુકન્યા. હેલો ગીતા, તું ઘરે જ છે ને? હા, પણ તું આટલી રાતે કેમ ફોન કરી રહી છે? શું વાત છે? વિજય ક્યાં છે? મને શું ખબર સુકન્યા. એટલે તું મંદિરે ના ગઈ હે ને? નથી ગઈ. વાંધો નહીં. વિજય ઘરે આવ્યો કે નહીં? લાગતું તો નથી સુકન્યા. જો એવું હશે તો એ ક્યારે પાછો નહીં આવે ગીત. એ સુકન્યા, તું શું બોલી રહી છે? હા ગીતા, વિજય હજુ પણ પાછો નથી આવ્યો. ગીતા, વિજય મરી ગયો છે. એ સુકન્યા, શું બકવાસ કરી રહી છે તું? હા ગીતા, વિજય જે મંદિરે ગયો હતો ત્યાં ગેસ સિલિન્ડર બ્લાસ્ટ થવાથી 8 લોકો મરી ગયા. ટીવી પર પણ આ જ ન્યૂઝ ચાલી રહ્યા છે. કોઈની ઓળખ થઈ શકી નથી. શરીરના ટુકડા જ્યાં ત્યાં પડ્યા છે. તું અને વિજય ત્યાં જ હશો એવા વિચારે મેં તને કોલ કર્યો. પણ બિચારો વિજય ઊભી રે સુકન્યા, ઊભી રે. The number you are trying to call is currently not reachable. Please try again later. ભગવાન, પ્લીઝ ભગવાન, વિજય મારો ફોન ઉઠાવે એવું કંઈક કરો. The number you are trying to call is currently not reachable. Please try again. હવે હું શું કરું? ના, વિજયને કંઈ જ નહીં થયું હોય.
વિજયને કંઈ જ નહીં થયું હોય.